તુલસીદાસ પાસે કોઈ રાજા મહારાજાએ કોઈ વ્યક્તિ માણસને મોકલ્યો અને કહેવરાયું કે ભાઈ તમે અહીં રહો અને તમને રાજ તરફથી બધી સુવિધાઓ મળશે અને અહીં રામચરિત માનસ લખો. એટલે તુલસીદાસજી મહારાજે પત્રિકા વાંચી અને ભોજપત્ર ફાડી અને ઉપર લખી દીધો એક દુહો કે 3 ટોક કોપીન કે અરુભાજી બિન લોણ, 3 વેંતનો કટકો શરીર ઢાંકવા માટે અને મીઠા વિનાની ભાજી આટલું મળી જાય તો તુલસી રઘુવીર ઉર બસાય તો ઇન્દ્ર બાપડો કોણ. કે રામ હૃદયની અંદર વસી જાય પછી ઇન્દ્રની કોઈ ઓલી હોતી નથી હાડી બાર. કારણ કે અનન્યા શ્રીંતયંતો માયે જના પર્યુપાસતે તેશા નિત્યાભિયુક્તાના યોગક્ષેમ વહામ્યહમ. તુલસીદાસજી મહારાજ રામના અનન્ય ભક્ત છે. એટલે કહેવાયું કે હમ ચાકર રઘુવીર કે પટો લીખે દરબાર. હું તો રઘુવીરનો નોકર છું, રઘુવીરનો સેવક છું, રઘુવીરનો ચાકર છું અને આ પટો તો હું પહેલાંથી લખાવીને આવ્યો છું. એટલે જન્મતાની સાથે રામ બોલ્યા કારણ કે પટો લખાવીને આવેલા. હમ ચાકર રઘુવીર કે પટો લીખે દરબાર, તુલસી અબ ક્યાં હોય કે નર કે મન સબદાર. તુલસીદાસ કે હવે મનુષ્યની નોકરી કરતો હોઈશું કે હું જ્યાં ભગવાન રામની પરમ કૃપા થઈ જાય. આવો અનન્ય ભક્ત તુલસીદાસજી મહારાજ હતા.